સમાચાર પર નજર કરીએ સુરતથી। સુરતના રાંદેર વિસ્તારમાં રક્ષાબંધનના પર્વ પહેલાં જ પરિવાર પર આફત તૂટી પડી। રામનગરમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો। મળતી માહિતી મુજબ આદિત્ય પોતાના બે મિત્રો સાથે બાઇક પર બહાર ફરવા ગયો। દાંડી ફાટક પાસે બાઇક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં આદિત્યનું મોત થયું જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું। ત્રીજો યુવક સુરક્ષિત હોવાનું અને પોલીસ મથકે હોવાની માહિતી છે। પરિવારજનોનો આક્ષેપ મુજબ ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે બાઇકની ટક્કર થઈ અને અકસ્માતને લઈ પરિવાર દ્વારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા। સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અને મારા જે જીજાજી વચ્ચે બેસેલા હતા એમની ડેથ થઈ ગયેલી છે। ગાડી ઉપર કેટલા જણા હતા? 3 જણ હતા ગાડી પર। એમાં મોત કેટલાની થઈ? એક જણ એ મારા જીજાજીની મોત થયેલી છે અને 2 જણા હમણાં? એક જણ છે પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે। એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે।